જો સંગ આ પૈસાનો અથવા તો અહમનો બેનો સંગ સતત રાખશો, સાયકેટ્રિસ્ટના અભિપ્રાય પ્રમાણે અમેરિકામાં હમણાં એક સાયકેટ્રિસ્ટની એક નેશનલ કોન્ફરન્સમાં લાઈક મોર દેન અબાઉટ 1000 ઓફ ધેમ એ લોકોએ જે વ્હાઇટ પેપર છેલ્લે રજૂ કર્યું એમાં કન્ક્લુઝનમાં લખ્યું કે માણસની જાગ્રત અવસ્થામાં 70% સમય એનો પૈસા, સંબંધો અને અહમ ત્રણનો જ સંગ રહે છે. એ નથી કરવાનું એવું નથી કહેતો, તમારા વ્યવહાર, તમારી વ્યવસ્થા માટે એનો સંગ કરવો પડશે, પણ વધુ પડતો ન થઈ જાય અને અયોગ્ય રીતે ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. The line of demarcation is very thin. Take care that you don't cross LOC. કારણ કે LOC ક્રોસ કરો એટલે સામેથી બુલેટ આવવાની જ છે. એટલે LOC ક્રોસ ના થઈ જાય. તમારા ધનના વિચારોમાં, સંબંધોના વિચારોમાં અને તમારા અહમના વિચારોમાં એ ખાસ ધ્યાન રાખજો. એ જે લાઈન ઓળંગી ગયા એટલે એને કુસંગ કહેવાય, એ લાઈનની અંદર રહ્યા એટલે એને સંગ કહેવાય. તો તમને જીવનમાં ઉમંગ રહેશે. તુલસીદાસજીએ રામાયણમાં વર્ષો પહેલા લખ્યું, પરધન પથ્થર માનીએ. હવે એક સરસ વિચાર એમને આપ્યો, આ સદવિચારનો આપણે સંગ કરવાનો છે તો જીવનમાં ઉમંગ રહેશે કે પરધન પથ્થર માનીએ. જે ધન આપણું નથી એ આપણી માટે પથ્થર સમાન છે, થૂકવાનું પણ નહીં એની સામે. હા તો કે 7/12 આપણું નામે નાખ્યા હોય ને ક્યાંક, એટલે તો કંઈ ધંધા કરવાના જ પૃથ્વી ઉપર. રાત્રે 12 વાગે તમે રોડ ઉપર જોજો, કૂતરાઓ બધા ભેગા થશે અને અડધો રોટલો કે રોટલી હશે એની માટે ખેંચતાણ થશે. રાત્રે 12 વાગે રોડ ઉપર અડધા રોટલા માટે 2 કૂતરા ખેંચતાણ કરે અને 12 કલાક પછી બપોરે 12 વાગે 3-piece સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં 2 જણા અડધા એકર માટે કરે. બાકી વૃત્તિ તો સરખી, એ વૃત્તિ સરખી. અને એ પણ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. ઇફ નોટ ટુડે, ટુમોરો. ઇફ નોટ ટુમોરો, ડે આફ્ટર ટુમોરો, ઇટ વિલ એપ્લાય. અને આ જન્મે નહીં તો આવતા જન્મે પણ એપ્લાય થશે. કારણ કે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારી અનીતિ સાચવવાની એની પાસે કોઈ જગ્યા નથી. અને છાસ વલોવાય એટલે માખણ બહાર આવે. પૃથ્વી ફરે છે, વલોવાય છે એટલે પાપ બહાર આવશે જ. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. એટલે બહુ જ ધ્યાન રાખીને સંગ કરજો. લપસી જવાય અને કુસંગ તરફ ગયા તો પ્રોબ્લેમ આવશે જ. પરધન પથ્થર માનીએ, આ વિચારનો સંગ કરવાનો છે ઉમંગ માટે. આ વિચારનો સંગ ને સદવિચારનો સંગ તો જીવનમાં એક મોટો ઉમંગ છે. ઇફ યુ કેન હોલ્ડ યોર હેડ હાઈ કે મેં કોઈનું ખોટું લીધું નથી, મેં આ નીતિ કરી નથી, તો the softest pillow in your bedroom at night for your good sleep is a clear conscience. કે મેં કોઈનું ખોટું નથી કર્યું, ક્લિયર કોન્સાયન્સ. એ સદવિચારનો સંગ કરવાનો છે. એ સદવિચારનો સંગ કિંગ ઓફ ધ સ્કાઈઝે કર્યો હતો. એ વિચારનો સંગ સત્યમના માલિકોએ કર્યો હતો. એ વિચારનો સંગ IPLના જન્મદાતાએ કર્યો હતો. તો એ સંગ કરીએ તો જીવનમાં ઉમંગ રહેશે અને એ સંગથી ગૌરવભર્યું જીવન રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એન્ડ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જ્યારે અંતર્ધાન થયા, એટલે કે જ્યારે સ્વર્ગવાસ થયા, ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 400 રૂપિયા હતા. યુનિયન હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એમના બેંક એકાઉન્ટમાં 400 રૂપિયા હતા. અને 400 રૂપિયા હતા ને એટલે જ 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. વધારે હોત તો ના બનત. બહુ વિચાર હું તમને સરસ આપું છું. ફક્ત 400 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું. વધારે હોત ને, પાછળ બીજા 2-3 મીંડા હોત ને તો પાછું પેલું ના બનત. કે પાછળ 2-3 મીંડા વાળા હોય ને એવા કેટલાય આવ્યા ને કેટલાય ગયા.
તો સરદાર વલ્લભભાઈ પટેલે પણ ધન, પદ, પ્રતિષ્ઠા, અહમ એનો સંગ હતો. યુનિયન હોમ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, પણ એમને એલઓસી ક્રોસ ના કરી એટલે જીવનનો ઉમંગ અકબંધ રહ્યો. એલઓસી ક્રોસ નહીં કરવાની. તમને આખા પ્રવચનમાં બીજું કંઈ યાદ ના રહે, બીજું કંઈ ટેક અવે હોમ ના હોય તો એટલું એલઓસી લઈ ગયો. ડોન્ટ ક્રોસ એલઓસી. તો તમને સંગનો ઉમંગ રહેશે અને તો જ જીવનમાં તમને આનંદ રહેશે, નહીં તો ના રહે. બીજી વાત છે સંબંધોમાં સંગ. બહુ સરસ વાત વડીલ શ્રી તુષારભાઈએ કરી કે આપણને દાંપત્ય જીવનમાં, પારિવારિક જીવનમાં સદગુણોથી સંગ, એ દ્વારા આપણા પારિવારિક સંબંધો, એમાં આપણને આનંદ છે, એમાં આપણને ઉમંગ છે. પણ જો એમાંથી તમે વિચલિત થયા, જ્યાં તમે પ્રતિજ્ઞાથી જોડાયેલા છો, જ્યાં અગ્નિની સાક્ષીએ જોડાયેલા છો, પ્રતિજ્ઞા અને અગ્નિની સાક્ષીએ જોડાયેલો છો, એ સંગમાંથી વિચલિત થયા એટલે જીવનનો પાછો બધો ઉમંગ ચોકડી તરત ઓસરી જશે. અને હવે તો કેવું છે, 20 વર્ષ, 30 વર્ષ અને 40 વર્ષ જૂની પણ એક નાની વાત બહાર આવી જાય. મેં કીધું એમ પૃથ્વી ફરે છે ને, છાસ વલોવા એટલે માખણ બહાર આવે જ. એમ પૃથ્વી ફરે છે ને એટલે નાનું મોટું ખોટું, નાનું મોટું પાપ બધું જ બહાર આવે. ગયા વર્ષે એક બહુ જ મોટા યુનિયન કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એને રેઝિગ્નેશન આપવું પડ્યું 30 વર્ષ જૂની બાબતે. જે પોપ્યુલર થયું છે એક શબ્દથી, ધ મી ટુ મૂવમેન્ટ. ખોટો સંગ થઈ ગયો તો ઉમંગ પૂરો થઈ જશે. એટલે એ સંગમાં પણ ખૂબ ધ્યાન રાખજો. Never ever cross the LOC and go on the other side, which is called extramarital relationships. You are stepping into a very dangerous zone. ત્યાં લેન્ડમાઇન્સ મૂકેલી છે, પગ પડશે ને એટલે ફાટશે. અને આ બાબત કોઈની ઢાંકેલી ઢંકાશે નહીં. આ બાબત કોઈની ઢાંકેલી રહી નથી અને રહેશે પણ નહીં. એવું કુદરતનો ક્રમ છે. એ દિવસે તમારા વ્યક્તિગત જીવનનો ઉમંગ જતો રહેશે, દાંપત્ય જીવનનો પણ ઉમંગ જતો રહેશે, પારિવારિક જીવનનો પણ ઉમંગ જતો રહેશે અને જીવનમાં નિરાશા, હતાશા, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન એના સિવાય કાંઈ નહીં રહે. એટલે બહુ ધ્યાન રાખજો કે જે સંગે દાંપત્ય જીવનમાં તમે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી છે, એ સંગમાં કુસંગ ના આવી જાય, નહીં તો ઉમંગ જતો રહેશે. અને આ બે બાબતો જે મેં તમને વાત કરી, મની એન્ડ રિલેશનશિપ, દે આર ટુ બી હેન્ડલ વિથ કેર. પેલા બોક્સ ઉપર લખેલું હોય છે, કોરુગેટેડ બોક્સ ઉપર, HWC. HWC એટલે શું? એવું તમારા લગ્નના આલ્બમ ઉપર એક છાપી નાખો. લગ્નના આલ્બમ ઉપર શું છાપવાનું? HWC, હેન્ડલ વિથ. ખૂબ સુંદર વાતો તુષારભાઈએ કરી, કેર, કન્સર્ન, કન્સિડરેશન. એ કેરમાં તમે ચૂક્યા એટલે ખોટો કુસંગ થયો. લોભામણી દુનિયા છે, અનેક પ્રકારે આપણે આકર્ષાઈ જઈએ એવું આજુબાજુનું વાતાવરણ છે, પણ યુ હેવ ટુ બી સ્ટડી. એક પત્ની વ્રત કે એક પતિવ્રત, એ જે સંગ છે એમાંથી કુસંગ આવ્યો એટલે યુ વિલ રૂઇન યોર લાઈફ. જીવનનો બધો જ ઉમંગ જતો રહેશે. પછી કરોડો રૂપિયા હશે બેંક એકાઉન્ટમાં, એનો ઉમંગ નહીં આવે. 50-100 ખૂબ સારા મિત્રો હશે, એનો પણ આનંદ નહીં આવે. કારણ કે જ્યાં ખોટ નહોતી લાવવાની ત્યાં તમે ખોટ લાવ્યા. એટલે એ પણ કુસંગ ના થઈ જાય, અત્યંત ધ્યાન રાખજો. અને આમાં તો સ્મોલ મિસ્ટેક એન્ડ યુ આર ગોન, એઝ સિમ્પલ એઝ ધેટ.